વાયરસના કેસમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળ્યો છે। 24 કલાકમાં કોરોનાના 875 કેસ પોઝિટિવ આવ્યા અને 4 લોકોના કોરોનાથી મોત થયા। 1004 દર્દી સારવાર બાદ ડિસ્ચાર્જ। કુલ મૃત્યુઆંક 3728। રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,58,251 દર્દી સારવાર બાદ સાજા થયા, જેને લઈને રિકવરી રેટ 90.60% પર પહોંચ્યો છે। રાજ્યમાં મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો છે। તાતને પૂરતા અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર ટેકાના ભાવે ખરીદશે। રાજ્યમાં 30મી જાન્યુઆરી સુધી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવામાં આવશે। જામનગરના હાપા માર્કેટયાર્ડમાં મગફળીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ। મગફળીની અઠવાડિયા બાદ નવી આવક શરૂ થતાં 800થી પણ વધારે વાહનની 3 કિલોમીટર લાંબી કતાર લાગી। એક જ દિવસમાં 55,000 ગુણી મગફળીની આવક નોંધાઈ તો ગોંડલ એપીએમસીમાં મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી વેચવા પહોંચ્યા હતા। નેશનલ હાઈવે પર 2 થી 3 કિલોમીટર લાંબી વાહનોની કતાર હાઈવે ઉપર જોવા મળી હતી। જૂનાગઢના કેશોદમાં ગુણવત્તાના બહાના હેઠળ મગફળી રિજેક્ટ કરાતા ખેડૂતોમાં રોષ। મગફળી ખોટી રીતે રિજેક્ટ કરાતી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો। રોષે ભરેલા ખેડૂતોએ ખરીદી અટકાવી અને કર્યો ચક્કાજામ। પોલીસ અને ખેડૂતોની વચ્ચે ઘર્ષણ થયું। પોલીસે કલેક્ટર પાસે રજૂઆત કરવાનો વિશ્વાસ અપાવતા રસ્તો ખુલ્લો કરાયો અને ખેડૂત આગેવાનોએ કલેક્ટરને કરી હતી। રાજ્યની 6 મેડિકલ કોલેજ અને સીએચસી સેન્ટરના ટેકનિશિયનોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં પ્રદર્શન કર્યું। પોલીસે 40થી વધારે પ્રદર્શનકારીઓની કરી અટકાયત। સત્યાગ્રહ છાવણીમાં રાજ્યભરમાં આવેલા 150થી વધુ લેબ ટેકનિશિયનનું પ્રદર્શન યથાવત છે। પ્રદર્શન કરી રહેલા સાથીઓની અટકાયત બાદ લેબ ટેકનિશિયનમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ફી મુદ્દે ફરી એક વખત સરકાર અને ખાનગી શાળા સંચાલક મંડળ આમને સામે આવી ગયા। રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ સરકારે 25% ફી ઘટાડવા ખાનગી સ્કૂલોને પરિપત્ર કર્યો, જેને લઈ ખાનગી શાળા સંચાલકોમાં વિરોધનો સૂર ઉઠ્યો। રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અજય પટેલે સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો। સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે પત્ર લખીને આગામી દિવસોમાં રૂબરૂ મળવાની રજૂઆત કરી છે। ધર્મના નામે પાખંડ આચરનાર પ્રશાંત ઉપાધ્યાય સામે દુષ્કર્મની ફરિયાદ બાદ વધુ વકર્યો વિવાદ। પ્રશાંત ઉપાધ્યાયને કાળા કામમાં સાથ આપતી 3 મહિલા સેવાદાર દિશા સચદેવ, દિશા જસવાની અને ઉન્નતિ જોશીનું નામ સામે આવ્યું। જે કિશોરી પર પ્રશાંતે 5 વર્ષ સુધી સતત દુષ્કર્મ કર્યું તે કિશોરીને સમજાવીને પ્રશાંત પાસે મોકલવામાં પણ દિશા સચદેવનો મોટો ફાળો। બીજી મહિલા દીક્ષા હાલમાં દુબઈ હોવાનું તપાસમાં સામે આવ્યું, જ્યાં ઉન્નતિ જોશી હજુ લાપતા। હવે લગ્ન સમારંભમાં 200થી વધુ મહેમાનોને આમંત્રિત કરી શકાશે। સીએમ વિજય રૂપાણી 200 લોકોને લગ્ન પ્રસંગમાં હાજરી આપવાની છૂટ આપવામાં આવી। એના માટે કોવિડ-19ની ગાઈડલાઇન્સનું પાલન કરાવવાનું રહેશે। મહેમાનોથી બમણી ક્ષમતાવાળું સમારોહ સ્થળ શોધવું પડશે। હવે લગ્નમાં કોઈ પણ હોલ કે લગ્ન સ્થળની 50% ક્ષમતા જેટલા મહેમાનો જ બોલાવી શકાશે। આ છૂટછાટ 3 નવેમ્બરથી લાગુ પડશે। પાવાગઢ મંદિર 16 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન બંધ રહ્યા બાદ આજે 2 નવેમ્બરથી ભક્તો માટે ફરીથી ખુલ્લું મુકાયું। પહેલા દિવસે ભક્તોની ભાગી હાજરી જોવા મળી। જોકે કોરોનાની ગાઈડલાઇન્સનું સંપૂર્ણ પાલન કરીને ભક્તોએ મહાકાળી માતાના દર્શન કર્યા। ઉલ્લેખનીય છે કે જિલ્લા પ્રશાસને 16 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી પાવાગઢ મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો।